સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલ હરિધામ સોસાયટીમાં રહેતી 25 વર્ષીય યુવતી વર્ષા અને સંદીપ પાગી વચ્ચે પ્રેમ સંબંધ હતા અને બંને લગ્નના તાંતડે બંધાય તે પહેલા જ સગાઈ પણ કરવામાં આવી હતી. જોકે બંને વચ્ચે કોઈક બાબતે અણબનાવ બન્યો હતો અને જે વર્ષા માટે જીવલેણ સાબિત થયો હતો. સંદીપ સાથે વર્ષાની બોલાચાલી બાદ ઉશ્કેરાયેલા સંદીપે વર્ષાના ગળાના ભાગે ચપ્પુના ઘા માર્યા હતા અને વર્ષા તેના ઘરમાં જ લોહી લુહાણ ખાબોચિયામાં ઢળી પડી હતી. તેમજ પ્રાથમિક સારવાર મળે તે અગાઉ જ તેનું મોત નીપજ્યું હતું. જ્યારે વરાછા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. આ સાથે જ હત્યારા મંગેતર સંદીપની ધરપકડ માટેના પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. આ ઉપરાંત સીસીટીવી ફૂટેજના આધારે પણ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જ્યારે યુવતીની હત્યા પાછળનું કયું કારણ જવાબદાર છે તે અંગેની હકીકત બહાર લાવવાનો પ્રયાસ પોલીસ કરી રહી છે. પ્રેમી જેઓની સગાઈ થઈ ગયેલ હોય, જે સંદીપ પાગી જેઓનું નામ છે, તેઓ વચ્ચે કોઈ બાબતનો અણબનાવ થતાં આ સંદીપ પાગી વર્ષાબેનને તેઓના ઘરમાં તેઓનું તીક્ષ્ણ હથિયાર વડે મોત નિપજાવી અને અત્યારે ફરાર થઈ ગયેલ છે. હાલ આ ગુનાની ફરિયાદ દાખલ કરી આગળની તપાસ વરાછા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ગોજિયા સાહેબ નાઓ કરી રહેલ છે.